જે બળદ થી જે કામ કરતા બરાબર, તો આજે ખેડૂતોને બળદ રાખવા મુશ્કેલ થયા છે કે બળદો એટલા રહ્યા નથી. એના હિસાબે આજે જે વખેડનું જે કામ હતું એના માટે અમે આજે છે ને ખેડૂતો માટે બે ટાઈપના મોડલ લેવા છે. એક તો 5 હોર્સ પાવર છે ને એક તો 7.5 હોર્સ પાવર છે. એમાં આજે છે ને બધા 7.5 હોર્સ પાવર ના બધા મોડલ છે. 7.5 હોર્સ પાવર ના આવશે. આ 7.5 હોર્સ પાવર ના આવશે. આમાં છે ને કે ખેડૂતો પેલા છે ને નીચે હાલીને કામ થતા ને તેવા લાવતા, પછી ખેડૂતોના એવા રિવ્યુ આવ્યા કે ભાઈ આજે ભાઈ કોઈ મોટી ઉંમરનો ખેડૂત છે કે તો એ નીચે ચાલીને એને ચાલવામાં થોડીક તકલીફ હતી, એટલે તો કેવું કર્યું કે ભાઈ માથે ઉભા રહીને તમે કામ કરી શકો. અહીંયા ઉભું રહી જવાનું, તમે અહીંયા છે ને માથે ઉભા રહીને કામ કરી શકો છો. બરોબર. અને બીજું કે આમાં જે છે ને ભાઈ રિવર્સ ફોરવર્ડ નો ગેરબોક્સ આપી દીધો છે કે આગળ લેવું છે પાછળ આવે છે. આ ગેરબોક્સ છે. બરોબર, આ ગેરબોક્સ છે. હા, અને આનથી તમે આગળ પાછળ કરી શકો છો, જે તમને હમણાં ચલાવીને બતાવીશ. નમસ્તે મિત્રો, હું છું આપનો સુરેશ પ્રજાપતિ ને આજનો વિડીયો છે માત્ર ખેડૂતો માટે. અત્યારે મસ્ત મજાનું એક તમારા માટે પાવર ટીલર લઈને આવ્યા છે. આજના જમાનામાં તમને ખબર છે કે ખેતી કરવી કેટલી કપરી છે. પહેલા ખેતી થતી કારણ કે પહેલા બળદ હતા એવા, હવે બળદ ક્યાંય રહ્યા નથી. અને માણસ પાસે કરાવીએ તો માણસ તો કેવી રીતે કરે તમને ખબર છે, મજૂરી પણ વધી જાય. પણ એના કરતા સસ્તું પાવર ટીલર આવી ગયું છે. અત્યારે માર્કેટમાં તમે કોઈ પણ જગ્યાએ જાવ એટલે પાવર ટીલર તમે લેવા જાશો. પણ અત્યારે મેં યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા છે, ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ હતી. પછી આપણે યુટ્યુબ સર્ચ મારી, ઘણી બધી વિડીયો આપણે જોયા. વિડીયોમાં મસ્ત મજાનું એક આપણને વિડીયો મળી ગયો. તો આપણને કઈ જગ્યાએ તમને કહી દઉં, રાજકોટ થી આગળ રીબડા ગામ આવે છે ને રીબડા ગામમાં છે વસુધા. વસુધામાં આપણે પહોંચી ગયા છે. અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધાના પાવર ટીલર છે. પાવર ટીલર માં ઘણી બધી તમને માહિતી આપવાની છે. આમાં તમારે દવાઈ છંટાઈ જાય અને ખેતી કરવી હોય તો ખેતી થઈ જાય. બધી ઇન્ફોર્મેશન આપશે આપણને મસ્ત મજાના જે અહીંના ઓનર છે. કેમ છો શેઠ? મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખેડૂતો કીધું ને અમારી યાર લપ કરતા હતા કે સુરેશભાઈ તમે કઈક નવું નવું લઈને આવો અમારા માટે. અમારા માટે તો નહીં કે તમે અમારા માટે લાવશો તો અમે તમને કઈક સારું ખવડાવશું. તો તમારા લગી પહોંચી ગયા છે. હવે આની ઇન્ફોર્મેશન તમે અમને આપો કે આને શું કહેવાય. પહેલા તો આને પાવર ટીલર કહે છે, અને હાવ ગામડાની દેશી ભાષામાં આને સિંગડાવાળા ટ્રેક્ટર કહે છે. સિંગડાવાળા ટ્રેક્ટર આવી ગયા છે માર્કેટમાં ભાઈ. અત્યારે લગી તો નોર્મલ ટ્રેક્ટર આવતા હતા, જે મોટા આપણે બેસતા હતા. અને પેલા તો એમાં જાન જાતી હતી ટ્રોલીમાં બેસીને. અને હવે એ નાના ટ્રેક્ટર થઈ ગયા અને એને સિંગડાવાળા કહેવાય. આને સિંગડું કહેવાય એમ ને? હા, બરોબર. નેનો ટ્રેક્ટર કયો, પાવર ટીલર કયો કે સિંગડાવાળા ટ્રેક્ટર કયો, જે બળદ થી જે કામ કરતા બરાબર, તો આજે ખેડૂતોને બળદ રાખવા મુશ્કેલ થયા છે કે બળદો એટલા રહ્યા નથી. એના હિસાબે આજે જે વખેડનું જે કામ હતું એના માટે અમે આજે છે ને ખેડૂતો માટે બે ટાઈપના મોડલ લેવા છે. એક તો 5 હોર્સ પાવર છે ને એક તો 7.5 હોર્સ પાવર છે. એમાં આજે છે ને બધા 7.5 હોર્સ પાવર ના બધા મોડલ છે. 7.5 હોર્સ પાવર ના આવશે. આ 7.5 હોર્સ પાવર ના આવશે. આમાં છે ને કે ખેડૂતો પેલા છે ને નીચે હાલીને કામ થતા ને તેવા લાવતા, પછી ખેડૂતોના એવા રિવ્યુ આવ્યા કે ભાઈ આજે ભાઈ કોઈ મોટી ઉંમરનો ખેડૂત છે કે તો એ નીચે ચાલીને એને ચાલવામાં થોડીક તકલીફ હતી, એટલે તો કેવું કર્યું કે ભાઈ માથે ઉભા રહીને તમે કામ કરી શકો. અહીંયા ઉભું રહી જવાનું, તમે અહીંયા છે માથે ઉભા રહીને કામ કરી શકો છો. બરોબર. અને બીજું કે આમાં જે છે ને ભાઈ રિવર્સ ફોરવર્ડ નો ગેરબોક્સ આપી દીધો છે કે આગળ લેવું છે પાછળ આવે છે. આ ગેરબોક્સ છે. બરોબર, આ ગેરબોક્સ છે. હા, અને આનથી તમે આગળ પાછળ કરી શકો છો, જે તમને હમણાં ચલાવીને બતાવીશ. આગળ પાછળ બે બાજુ ચાલે. બે બાજુ ચાલે. અને આમાં તમે બીજો પરિવહન માટે ટ્રોલીનો ઉપયોગ કરી શકો છો તમે. અને બીજું તમે જો હવે આ જે આ ડબ્બી છે આનાથી શું વાવણી થાય કે શું? આ બધું આ શેનું છે? આ વાવેતર માટે છે. આપણે જે બળદમાં જે આપણે ઓરણી ચલાવતા એ ઓરણી તમે આ ટીલરમાં પણ ચલાવી શકો છો. અને આ રીતે જે સેટઅપ કરેલું છે એ રીતે તમે 5 દાંતાની ઓરણી તમે વાવેતર કરી શકો છો. 5 દાંતાની ઓરણી છે, 5 દાંતાની ઓરણી લગાવેલી છે. આમાં તમે વાવેતર કરી શકો. આમાં તમારે નીચે હાલવાનું રહે, તો આવી રીતે તમે નીચે હાલીને આની પાછળ કામ કરી શકો છો. બરોબર. અને જે આ જે આપેલું છે એનાથી શું દવાઈ છંટાઈ જાય? હા, આનાથી તમે દવાનો છંટકાવ પણ કરી શકો છો. કે આજે સમજી લ્યો કે આજે તમારે આજે 5 નોઝલ આપેલી છે અને 8 ફૂટનું પાઇપનું ડિસ્ટન્સ છે. 8 ફૂટ આવી જાય છેટી, 8 ફૂટ લગી તમે કવર કરી શકો. અને આ નોઝલ 5 નોઝલ આપેલી છે. આમાં તમારે વધારે કરવી હોય કે બંધ કરવી હોય તો બંધ બી થઈ જાય. અને આમાં 50 લીટરની ટેન્ક આપેલી છે કે તમારે 3 પંપનું કામ તમે આમાં આરામથી કરી શકો. પેલા એક પંપ લઈને આપણે આમાં હાથ લઈને થાકી જતા હતા. હા, એટલે આજે એ બધું નીકળી ગયું ને બધું ટેકનિકલ રીતે જે નવી
સંશોધન પ્રમાણે આ રીતે થઈ ગયું કે ભાઈ તમારે કોઈનો થાક લાગે અને પ્લસ કે કામ બી તમારે ફટાફટ થાય. 50 લીટરની આવે ટાંકી. અને આમાં તમે માથે ઉભા રહીને કામ કરી શકો, નીચે ચાલીને સીટિંગ છે ને, જે મોટરસાયકલ જેમ ટ્રેક્ટર જેમ કાયદેસર બેસવાનું. હા, તમે આમાં નીચે ચાલીને કામ કરી શકો, ઉપર ઉભા રહીને કરી શકો અને માથે બેસીને તમે આમાં કામ કરી શકો. બરાબર. તો અહીંયા બેસીને આવી રીતે આમ ચાલવું હોય તો ચાલવા દેવાનું. તમે આરામથી કામ કરી શકો. પ્લસ બીજું કે આનું મેઇન છે ને કે તમારે જો મગફળીનું વાવેતર હોય તો આકડે ગાળે હોય, કપાસ હોય તો પોળા ગાળે વાવેતર હોય, તો આમાં જે એના વ્હીલ છે ને એ તમે આ વ્હીલ થી આ વ્હીલ નું ડિસ્ટન્સ તમે ઓછામાં ઓછું 18 ઇંચ નું કરી શકો છો. બરોબર. આ વધઘટ કરવો હોય તો થઈ શકે. આ વ્હીલ નું ડિસ્ટન્સ તમારે વધઘટ થઈ શકે છે અને મેક્સિમમ પોળાને પોળું કરવું હોય તો તમારે 5 ફૂટ સુધી આમાં તમે અંદર બાર વ્હીલ ને તમારે જ્યાં બી રાખો હોય, 1 ઇંચે બી રાખો હોય એ તમારે એડજસ્ટેબલ થઈ શકે. શું વાત કરો છો? વસુધા એગ્રો. હા, અને જે આ બીજી વસ્તુ આપેલી છે, આ જે પાછળનું સાથી આપેલું છે એમાં તમારે જેટલું બેસાડવું હોય, જેટલું મતલબ આપણે કરાર સેવું કરવું હોય કે જેટલું બેસાડવું એ પ્રમાણે તમે ઊંચું નીચું થઈ શકે જેકની જેમ જ. હા, દેશી હાઇડ્રોલિક આપેલું છે. એમાં તમારે જેટલું અપડાઉન કરવું હોય એટલું અપડાઉન કરી શકો. બીજું કે આગળના ટાયર ની જેમ પાછળના ટાયર બી અંદર બહાર થઈ શકે. બરાબર. અહીંથી જ ભાઈ નોર્મલ જ સિસ્ટમ છે આખી નટબોલ લાઈટ. હા, કે કોઈ બી ખેડૂત હોય તો એને ચલાવવામાં પણ ઈઝી રહે અને બધી વસ્તુ કે આરામથી કરી શકે કામ. બરોબર. અને આની પછી આપણે કિંમતની વાત કરીએ તો કિંમત તો લાકડા જેવી તોડી નાખી છે ને 50 લાખ રૂપિયા. ના, કોઈ પણ ખેડૂતને પોસાય એવી જે ટીલર છે જે 95,000 માં 7.5 હોર્સ પાવર નું આપીએ છીએ. અને બીજું કે આની જે ડીઝલ નું જે કન્ઝપ્શન છે, એવરેજ છે, એ માત્ર 3 કલાકે 1 લીટર છે. એટલે કલાકે સમજી લો કે 300 ml જેવી છે. 3 કલાકે માત્ર 1 લીટર છે. એટલે કોઈ બી ખેડૂતને આરામથી ચલાવવું પોસાય. શું વાત કરો છો? આટલું સસ્તું ને આટલું સારું. હા, કોઈ બધા ખેડૂતોને ખેતી કરવા માટે ફૂલ એફોર્ડેબલ થાય આ વસ્તુ. અને માત્ર 95,000 રૂપિયામાં. માત્ર 95,000 રૂપિયામાં. 95,000 રૂપિયામાં પાવર ટીલર મળે. તમે વિચાર કર્યો છે ક્યાંય? અને એમાંય પાછું એકમાં જ બધું આવી જાય, વાવેતર થઈ જાય ને દવાઈ છટાઈ જાય ને બધું એમ બધું થઈ જાય. પછી જે ખેડૂતને ઓળણી લેવી હોય તો એના 8,000 રૂપિયા કિંમત અલગ રાખેલી છે. એટલે પણ ટૂંકમાં થઈ તો જાય ને 2-5 હજાર તમે તમારી રીતે વ્યવહાર જે થતા હોય લઈ લઈએ ભાઈ. પણ અને હા, ખાસ તો એવું કેવું છે કે અહીંયા લેવા આવવું હોય તો રાજકોટ વાળા પૂરતા જ છે કે તમે કોઈ પણ ને આપો? નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય છે. આજે 12 થી 13 રાજ્યોમાં બહાર બી મોકલીએ છીએ. અને અહીંયા ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં અમારું કાલાવાડી ઓફિસ છે, કેશોદ પણ છે, માંગરોળી છે, ભાવનગરે બી છે અને રાજકોટ અહીંયા ફેક્ટરી પણ તમે લઈ શકો. અત્યારે આપણે લાઈવ ફેક્ટરી પહોંચી ગયા છીએ. બાકી કેશોદ છે, ભાવનગર છે, આવી રીતે ત્યાં તમારી બ્રાન્ચ હશે. હા, માંગરોળ, કાલાવડ, આ બધી જગ્યા, જામનગર. નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં બધાના નામ નંબર નાખી દેશું. બરોબર છે ને? બાકી વધુ માહિતી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, નંબર ઉપર સંપર્ક કરો એટલે તમારા સિટીમાં પણ તમને આ મળી રહેશે. કોઈ પણ જગ્યા તમને, કોઈ પણ રાજ્યમાં, કોઈ भी राज्य में चलता है, पूरा इंडिया में धमाका मचता है. ठीक है ने? એટલે મસ્ત મજાના પાવર ટીલર છે સાહેબ. ચિંતા કરતા નહીં, બળદ નો હોય ને તો તમે એકલા હોવા જોઈએ. માત્ર તમારે નજર રાખવાની છે ને ખાલી હાથના આંગળાના ઈશારે તમારે બધું કામ કમ્પ્લીટ થઈ જશે. એટલે ખેડૂત મિત્રો આ ખરીદી લેજો અને તમે ખરીદશો તો અમને કઈક સારું ખાવા મળશે. અમે જો અત્યારે માર્કેટમાં ઘઉંના રોટલા નથી ખાતા, પીઝા ખાઈ છે, તો પીઝા બને શેમાંથી તો તમને બધાને ખબર જ છે. ખેડૂત વગર કાંઈ છે નહીં. એટલે તમારા માટે મસ્ત મજાનો એક વિડીયો બનાવીને લાવ્યા છે. ખૂબ તમારે સપોર્ટ કરવાનો છે અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનો છે. બીજું કઈ કેવું છે? તમને હમણાં ચલાવીને ટ્રાય કરીને બતાવીએ. હજી ચલાવી દેશો? કેવી રીતે ચલાવવું. કોઈ પણ ખેડૂત, અભણ ખેડૂત, આજે જે ખેડૂત ભણેલા નથી કે બહારથી ભાગ્યા બોલાવે છે, બરાબર, મોસ્ટ ઓફ બધી ખેતી એવી કરે કે બહારના ભાગ્યા કરે. આમાં કોઈ સિસ્ટમ નથી આપી કે ભાઈ તમારું બગડી જાય. આરામથી કોઈ પણ વ્યક્તિ ચલાવી શકે, જેમ ગાડીએ ચલાવે નોર્મલ ચલાવી શકે. તમને ચલાવીને ટ્રાય કરાવી દઈએ હમણાં કઈ રીતે ચાલે. આમાં ગિયર ને એવું આવે? ના, ખાલી આગળ પાછળનો બેઝ ગિયર આવે. વાત કરો. આમાં તમારે પાછળ નાની ટ્રોલી જોઈન કરી તો ટ્રોલી બી તમે જોઈન કરી શકો. હજી આમાં એક્સ્ટ્રા ટ્રોલી લગાડવી હોય તો લગાડી શકો. તમે ટ્રોલી આમાં લગાડી શકો છો. શું વાત છે? તો અમે ખેડૂત નથી, અમે કોઈ ટ્રેક્ટર નો લેવા હોય તો એ શીખી. તમે જ હમણાં એકાઉન્ટ છો ને તમે જ હમણાં. એક જાદુગર આપણે અહીંયા કેવું છે કે આપણે કોઈ ડ્રાઇવિંગ શીખવું હોય, મોટરસાયકલ શીખવું હોય તો મહિનો લાગે. મોટર શીખવી હોય તો આપણે કોર્સ કરવો પડે, મોટર ડ્રાઇવિંગમાં જવું પડે ક્લાસમાં. પણ હવે આપણે જ કોઈ દી ચડ્યા જ નથી. આજ આપણે શીખી લેવું છે. પડી તો ભલે, એક્સિડન્ટ થાય તો ભલે, બાકી શીખી લેવું છે આજે. હાલો આપણે ટ્રાય કરી કેવી રીતે હલાવાય છે. સુરેશભાઈ, આજે કેમ ચલાવવું ને આજે આપણે ખેડૂત મિત્રોને સમજાવી દઈએ. જો આ જે આપેલું છે ને આ તમે દબાવો ને એટલે ચાલે અને મૂકી દો ને એટલે તમારું ઊભું રહી જાય. બીજું
કે આ જે સામેની સાઈડ આપેલી છે એની બ્રેક છે, બરાબર, આ મૂકી દો એટલે ઊભું તો રહી જ જવાનું છે, છતાં તમારે તરત રોકવું છે તો આ બ્રેક દબાવો તો તમારે તરત પણ રોકાઈ જાય. બીજું કે આ જે આ વસ્તુ જે આપેલી છે ને નાની, એ છે ને લીવર આપેલું છે કે આપણે સમજી લો કે ઘરેથી વાડીએ જવું છે, બરાબર છે, તો આ તમે રસ્તામાં થોડીક વધારે સ્પીડ થી કરવું છે, તમે આ લીવર છે, આ લીવર તમે કરીને સ્પીડ થી તમે ચલાવી શકો છો. બીજું આ વસ્તુ છે ને એ બંધ કરવાની, સ્ટોપ કરવા, આજે જયારે એન્જિન બંધ કરવું ત્યારે તમારે એન્જિન જવાની જરૂર નથી. હવે તમે અહીંયાથી આનથી તમે એન્જિન બંધ કરી શકશો. અને આ જે વસ્તુ આપેલી છે, બરાબર છે, આ તમે આગળ કરો તો આગળ ચાલે, વચ્ચે લઈ લ્યો તો ફ્રી થઈ જાય, અને છે પાછળની સાઈડ લઈ લ્યો તો તમારે રિવર્સ ચાલે. સાવ દેશી સિસ્ટમ ગમે એ ખેડૂતને સમજાઈ જાય. બરોબર છે. તો હવે તમે ચડી જાવ કે હું ચડી જાઉં? પેલા તમે ચડાવો, મને બીક લાગે બાપા. અને હવે પેલા આપણે અહીંથી ચાલુ કરવાનું રહેશે ને, ઓલું દેશી એન્જિન. દેશી હવે આ ભાઈ ચાલુ કરશે, બરોબર ને? વાહ, હા થઈ ગયું હવે ચાલુ. હવે આ ભાઈ ચલાવે છે. એ હાલો હા હાલો, આપણે આટો લઈ લેવાનો છે. જો જાય હવે રિવેસ આવશે. હવે જો ભાઈ રિવેસ માં દાંડીઓ મૂક્યો છે ને આ રિવેસ ભાગ્યું છે. જો આ રિવેસ આયલી ગાડી, સીધી આયલી, ઊંધી આયલી, બધી બાજુ આયલી. વાહ ભાઈ, આજે તો તમે અમને ટ્રેક્ટર હલાવતા શીખડાવી દીધું, ખેડૂત બનાવી દીધા. આવડી ગયું ભાઈ આપણને. અને હવે આમાં વધુ ઇન્ફોર્મેશન કઈ આપશો? જો બીજી ઇન્ફોર્મેશન માં તો જે ખેડૂતોને પરચેસ કરવું હોય, જોતું હોય, અહીંયા આવીને ટ્રાય કરીને એને લઈ જવાની છૂટ. એને ગમે તો લઈ જાવ, ગમે તો ટ્રાય કરી લેવાની, બરાબર છે, અહીંયા હકાલી લેવાનું એને જે. અને આ વસ્તુ કેવી છે, ખેડૂત પોતે આવે, પોતે જોવે તો એને વધારે અનુકૂળ આવે ખેતીમાં, બરાબર છે. અને બીજા જે આઉટ રાજ્યના, બહારના રાજ્યના છે એ લોકોને ઓર્ડર કરે તો અહીંયાથી ટ્રાન્સપોર્ટમાં બધી ઓલ ઇન્ડિયામાં અમે સર્વિસ આપીએ છીએ, બધીથી ખેડૂતને આસાનીથી મળી જાય છે. વાહ. અને કિંમત માત્ર 95,000 રૂપિયા, માત્ર 95,000. અને બાકીના જે ખેતીના ઓજાર અલગ અલગ તેને જે જોતા હોય, જેમ કે એ મળી જાય, એની જે બી એક્સ્ટ્રા કિંમત થતી હોય એ કિંમત આપીને આરામથી બધી વસ્તુ લઈ જઈ. આમાં એક્સ્ટ્રા કઈ આઈટમ લેવી હોય, ધારો કે આ ઓરણી છે, પાણીની ટાંકી છે, નોઝલ છે, કોઈ પણ એસેસરીઝ એની જોતી હોય તો પછી એને બીજે લેવા જવાનું કે બધું અહીંયા મળી રહેશે? બધું અહીંયા મળી રહેશે. અને આ વસ્તુ ટોટલી એવી બનાવેલી છે કે આમાં મોસ્ટ ઓફ તો કઈ ખરાબ થવાનો કોઈ ચાન્સ નથી. અને કોઈ પણ જગ્યા ખરાબ થાય તો નાનો ગામડાનો કોઈ ગેરેજ વાળો હોય કે બીજો કોઈ ફેબ્રિકેશન વાળો બી ઇવન હોય ને, આમાં એવો મેજર કોઈ ફોલ્ટ આવતો નથી. પણ ક્યારે બી એવું કઈ કદાચ થાય તો તમને ગામડામાં સોલ્યુશન મળી જાય. અને ટોટલી વસ્તુ જે યુઝ વાપરેલી છે આમાં, બરાબર, તો વ્યવસ્થિત જો તો બધું ફેબ્રિકેશન લેસર કટિંગ માં કરીએ છીએ. અને એન્જિન થી લઈને એન્જિન ની સારી ગુણવત્તા વાળું ચેતક કંપની નું નાખીએ છીએ. ચેતક કંપની નું જ આવશે ઓરિજિનલ? ઓરિજિનલ ચેતક લખ્યું, આઈએસઆઈ સર્ટિફાઈડ છે. આઈએસઆઈ સર્ટિફાઈડ કંપનીના અમે એન્જિન આપીએ છીએ, જેથી ખેડૂતોને કઈ ભવિષ્યમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. અને બીજું ખેડૂતો માટે એ છે કે આમાં ઘણા ખેડૂતો ફોન કરીને પૂછતા હોય કે ભાઈ અમારે ચીકણી જમીન છે, હાલ છીએ, અમારે રેતાળ જમીન છે, હાલ છીએ. ચીકણી જમીનમાં હાલે, રેતાળ જમીનમાં હાલે. આમાં જે રબરના વ્હીલ લગાવેલા છે ને, આમાં તમે બીજા લોખંડના વ્હીલ આવે, જે વધારે ચીકણી જમીન હોય તેમાં તમારે ચલાવવા હોય તો આમાં જે રબર વ્હીલ છે એની જગ્યાએ સેમ લોખંડના વ્હીલ પણ તમે લગાડી શકો. અને બીજું તમને જો ઓજારોમાં વાત કરું ને તો અમે સાથે આ 4 મોરપગા, 3 ફૂટનો લોઢિયો અને એક બીજી જે 45 ઇંચની રાપ આવે બ્લેડ, એ સાથે આપીએ છીએ. અને આમાં તમે અલગથી આપણે કપાસમાં પારા બાંધો ને તમે પારા બાંધવાનું લઈ શકો છો. પછી જે મગફળી કે નાના વેજીટેબલના, બીજી વેજીટેબલની આપણે જે ખેતી કરતા હોય એમાં પારા ચડાવો તો નાનું તમે પારા ચડાવવાનું લઈ શકો. એક્સ્ટ્રામાં તમે આપણે શું કે દાંતી કે સવડી કે એ સવડી લઈ શકો છો, ઓરણી લઈ શકો છો, સ્પ્રે પંપ લઈ શકો છો. બાકી જે બળદથી જે બી કાંઈ કામ થતું ટોટલી કામ તમે આમાં પાવર ટીલરથી કરી શકો છો. અને જે બીજા ખેડૂત છે, સૌરાષ્ટ્રની બહારના ખેડૂત છે કે બીજા સૌરાષ્ટ્ર, તો એની અનુકૂળતા પ્રમાણે જે બી ઓજાર બનાવે એ ઓજાર આમાં તમે લગાડી શકો છો. અને બીજી જો કોઈ મેન્ટેનન્સ ની વાત કરીએ તો આમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ નથી. ટાઈમ ટુ ટાઈમ તમે એન્જિનમાં ઓઇલ બદલાવો એટલે બીજું કોઈ પણ 0 વેરેન્ટેજ અને ખેડૂતોને આરામથી આસાનથી પોસાય એવું છે. બીજું કોઈ પણ જાતનું તમારે ખાલી ઓઇલ ચેન્જ કરવાનું છે. અને જો એવરેજમાં છે ને 3 કલાકે 1 લીટર ડીઝલ કન્ઝપ્શન છે તો એ તમે સમજી લો કે આવું કલાકે તમને 30 થી 35 રૂપિયા ખેતી પડે. અને બીજું કે બીજો કોઈ 0 મેન્ટેનન્સ તમે કહ્યું, કારણ કે બીજામાં કોઈ મેન્ટેનન્સ આવતું નથી એટલે ખેડૂતોને પોસાય એવું છે. વાહ, સરસ. બહુ ખેડૂત મિત્રો માટે મસ્ત મજાનો આ વિડીયો બનાવેલો છે. તમારે ખૂબ જ સપોર્ટ કરવાનો છે, વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો.
કારણ કે તમે શેર કરશો તો આપણને જ સારું ખાવા મળવાનું છે. બાકી બળદિયા રહ્યા નથી, પણ મારા જેવા બળદિયા જેવા છે નકરું ખા કરે છે, ખવડાવતા નથી, ખા કરે છે. એટલે આ મસ્ત મજાનો વિડીયો તમારા માટે બનાવ્યો છે. ને વહેલી તકે ખેડૂત મિત્રો પહોંચી જજો. વધુ ઇન્ફોર્મેશન લેવી હોય તો આપણે ડિસ્પ્લે ઉપર નંબર પણ આપેલો છે અને એડ્રેસ પણ આપેલું છે. તો પણ છતાં એકવાર એડ્રેસ તમને અમારું આપી દેશે આપણા ફેક્ટરીનું જે સરનામું છે રાજકોટ ગોંડલ હાઈવે ઉપર રીબડા ટપીને આવો એટલે શુભ 6 ઇન્ડસ્ટ્રીયલ આવે. શુભ 6 માં વસુધા એગ્રોટેક કરીને આવેલું છે. શુભ 6 રાજકોટ ગોંડલ હાઈવે. રાજકોટ ગોંડલ હાઈવે ઉપર વસુધા એગ્રો જ નામ છે ને આપણે? વસુધા એગ્રો શુભ 6 માં. અને તમને લાઈવ લોકેશન પણ મળી જશે. ખાલી તમે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, નંબર ઉપર સંપર્ક કરજો એટલે લોકેશન લાઈવ લોકેશન મળી જશે. શું ચિંતા કરો છો, મંગાવી જ લેજો.